એક જાતનું પનીર આવે છે, સોયાબીન હોય એમાંથી ટોફુ બનાવેલું છે, સોયાબીનનું પનીર કહેવાય છે. આ દરેક ડેરી પ્રોડક્ટ મળે ત્યાં મળી જાય છે ઇઝીલી. આ મેં 200 ગ્રામ લીધું છે. પછી કોર્નફ્લોર, કેપ્સિકમ લીધા છે, ગ્રીન પેપર, રેડ પેપર, યલો પેપર અને ઓનિયન. એને આવી રીતે સ્ક્વેર મોટા મોટા કટ કર્યા છે. એવું કંઈ જરૂરી નથી કે એક સરખા જ કટ કરવા. ચોપ ઓનિયન છે, એક લીધું છે. ગાર્લિક છે, એને ઝીણું ચોપ કર્યું છે. જિંજર છે અને ઝીણું ચોપ કર્યું છે. ગ્રીન ઓનિયન છે, એને લાંબી લાંબી કટ કરી છે. સોલ્ટ, ઓઇલ, ડાર્ક સોયા સોસ, વિનેગર અને બ્લેક પેપર. આ ટોફુ છે તે મસાલા ટોફુ છે. બહુ બધી જાતના ટોફુ મળે છે. કોઈ બી તમને જે પસંદ હોય તમે લઈ શકો છો. એને આપણે આ રીતે કટ કરી લેવાનું છે. આ રીતે કટ કરી હવે એને હું કોર્નફ્લોરમાં એની પર કોર્નફ્લોર છાંટવાનો છે. તો એને કોર્નફ્લોર છાંટીશું. એનું ખાલી કોટિંગ કરવાનું છે આપણે. સૌપ્રથમ આપણે ઓઇલ ડાલીશું. હવે આપણે એમાં પનીરના પીસ નાખીશું. ટોફુને આપણે થોડી વાર જ કરવાનું છે. કચાશ થોડી દૂર થઈ જાય એટલું જ કરવાનું છે. એકદમ બ્રાઉન નથી કરવાના. આવી રીતે બધા કાઢી લેવાના છે ટોફુના પીસને. જો આ રીતના કરવાના છે. પેપર અને ઓનિયનને થોડા ફ્રાય કરીશું. ઓનિયન, પેપર્સને આપણે બહુ ફ્રાય નથી કરવાના, ખાલી 10 સેકન્ડ માટે જ આપણે કરવાના છે. તમે જોઈ શકો છો પેપર અને ઓનિયન પર એક જાતની સાઇન આવી ગઈ છે. બસ આપણે સાઇન લાવવા માટે ખાલી થોડી વાર ફ્રાય કરવાનું છે. ગ્રેવી બનાવીશું એના માટે ચોપ ઓનિયનને આપણે ફ્રાય કરીએ. હલકી સી ફ્રાય કરવાની છે. ગાર્લિક નાખીશું, અદરક નાખીશું, એને પણ ફ્રાય કરીશું. આપણે ડાર્ક સોયા સોસ નાખીશું, 2 સ્પૂન. થોડું પાણી નાખીશું આપણે. સોલ્ટ નાખીશું. આમાં આપણે ચાખીને પછી પાછા નાખીશું, કારણ કે સોયા સોસ હોય એમાં પણ સોલ્ટ આવે. મરી પાવડર, બ્લેક પેપર. આ બ્લેક પેપર આપણે જે નામ આપ્યું છે બ્લેક પેપર ટોફુ, બ્લેક પેપરનો તો આપણે ઉપયોગ કરવો જ પડે. પેપર બધું જે આપણે ફ્રાય કર્યું છે બધું ઉમેરી દઈએ. થોડું વિનેગર નાખીશું, 1 સ્પૂન. કાંદા આપણે નાખીશું. ટોફુ તૈયાર છે. તમે આને રોટલી સાથે પણ ખાઈ શકો છો અને એમ જ પણ ખાઈ શકો છો. તમને મારી રેસીપી ગમી હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.